કેટલા વાગ્યા? 9:30 થયા. મારે કેટલા વાગે જવાનું? જોયું? 9 થયા. આ 10 મિનિટ આગળ છે દાદા. આ 10 મિનિટ આગળ છે ઘડિયાળ. એટલે 9 ને 10 જ થઈ છે. બરાબર વાત છે 10 દાદાની. રોંઢે વયો જવાનું છે. રોંઢે માંડવી જોખવા જવાની છે. વાવવાની છે ને એટલે તો માંડવીના પોપટા લેવાના હોય ને પછી ખોલાવા જવાની હોય આપણે 20 વીઘાની. એ તો આપને પહેલી ફેરી ખબર નથી પડી. વીઘે કેટલા જાય? વીઘે જેટલી જતી એટલી જાય. ફોર્મ ખોલાવા જવાની હોય, મશીન હોય ને ત્યાં એની પાસે ખોલાવીને રાખવાના. દાણા હારા રાખવાના, બાકીના કાઢી નાખવાના. વીણી લેવાના. કરવી જ પડે ને. નાની ભગવત લીતા લઈને બેઠી બોલો એ કોની પાસે હોરાવું? એવું નથી. દાંતીઓ લેવા મોકલે. કેવો દાંતીઓ હોય છે? આવડવા બોલો દાંતીઓ ચિંતા કરે છે મારી પણ હું કરું. ગીતા વાંચવા માંડો. કેટલી પૂગી છો? હે બીજો હજી બીજો જ છો? આખી હું બુદ્ધિ આવી કે મને તારા સમજણ હું આવી કે ને મને કૃષ્ણ ભગવાન ને અર્જુન એમ એ તો બધાને ખબર છે. મેં વાંચી નથી તોય મને ખબર છે અર્જુનનું એમ સલાહ આપી હતી. તો દોસ્તો પછી હું મારા સસરાની ઘરેથી આવીને ડાયરેક્ટ આવી ગયો તો મારા ફ્રેન્ડના શ્રીમંતમાં. જો હું ત્યાં આ બધું ડેકોરેશન કાલે સાંજે કર્યું. આ તિતલી પડી ગઈ હતી તો હું એને પાછી ચોંટાડી દઉં. અત્યારે આ નીચે 2 ટેપ પડી હતી તો આથી મને મળી ગઈ છે ને અત્યારે હું અહીંયા ચોંટાડી દઉં. તો ક્યાંય હતી નહીં એટલે ત્યાંથી ગોતીને આપણે ચોંટાડી દઈએ નકર ખરાબ લાગે એના કરતાં. અત્યારે વાગ્યા છે 10 જેવું અને હું આવી ગયો ને જો ચોંટી ગઈ છે ક્લાસ. અને આ રિંગ અમે કાલે સાંજે 11:30 સુધી અમે કર્યું ને આવડો મોટો હોલ છે. તો આમાં શ્રીમંત થવાનું છે મારા ધર્મેશભાઈનું. જો આ ધર્મેશભાઈનો ફોટો શૂટિંગ પછી કર્યું હતું કેમેરામેને. અને હારો હું આજે સ્ટીક લઈને ઊભો હતો. ધર્મેશભાઈને પોઝ મસ્તનો આપી દે છે. જો કેવા પોઝ આપે છે મારો ભાઈ. ફોટોશૂટ થયા પછી જો બધું પબ્લિક કેવડું અંદર આવી ગયું છે. આ એના દોસ્તારો છે એના બધા સગાવાલા જો ધબાટી બોલાવે છે બધા એકબીજા ગ્રુપમાં. અને ધર્મેશભાઈ ફોટા પાડે છે, પૈસા લે છે. અને આ નાના છોકરાઓ જો રિંગમાંથી ફુગા તોડીને રમવા માંડ્યા છે. પછી મેં જો ધમાના મમ્મી પપ્પાના સ્ટીકર પકડાઈ દીધા છે. 5:30 વાગ્યાની જો આ રોટલી અને શાક લઈને ખાવા બેઠી હોય. બોલો આવા ટાણે ખાવા બેસવાનું હોય. કા દાંત કાઢ છો? જો રોટલી, બપોરનું શાક ને મરચા. બપોરનું શાક બટેટા ને મેથીનું. બધા વિડીયોમાં આવી જાય. જિગ્નેશ દાદામાં આવી જાય. હો બોલે હે ને આમાં અવાજ આવી જાય એમ. હો હાલ